આપણે પ્રીવિયસ લેક્ચરમાં વોટ ઇઝ પ્રમોટર, એક્સપ્લેનેશન ઓફ પ્રમોટર વિશે ભણ્યા હતા. નાઉ ઇન ધીસ વિડિયો લેક્ચર we will study catalytic poisoning. તો આપણે આ લેક્ચરમાં કેટલિક પોઈઝનિંગ વિશે ભણશું. તો પોઈઝન એટલે શું થાય? તો પોઈઝન એટલે શું થશે? તો કે ઝેર. વન ટાઈપ ઓફ ઝેર એટલે શું થશે? તો કે પોઈઝન. તો આપણે તેની ડેફિનેશન જોઈએ. a substance which destroys the activity of the catalyst to accelerate a reaction. A reaction is called poison, and the process is called catalytic poisoning. એટલે કે શું થશે કે એવો સબસ્ટન્સ કે જે કેટાલિસ્ટની એક્ટિવિટી છે એ ડિસ્ટ્રોય કરશે અને રેટ ઓફ રિએક્શન છે એ પણ શું કરશે? ઘટાડશે. તો એને શું કહેવાશે? કેટાલિક પોઈઝનિંગ. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. The platinum catalyst used in the oxidation of sulfur dioxide is poisoned by arsenic. ઓક્સાઇડ. એટલે કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં રિએક્શન પણ જોયેલી. તો રિએક્શનમાં આપણે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન પ્રેઝન્ટ ઓફ કેટાલિસ્ટ પીટી થી આપણે SO3 મળેલ, એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ મળેલ. હવે જો આ જ રિએક્શનમાં હું આર્સેનિક એડ કરીશ તો આ રિએક્શનનો રેટ ઓફ રિએક્શન શું કરશે? તો કે ઘટાડશે અને ડિસ્ટ્રોય ધ એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ. એટલે કે તે પ્લેટિનિયમની જે એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ છે, પ્લેટિનિયમ જે વર્ક કરે છે તેને શું કરશે? ડિસ્ટ્રોય કરશે. કોણ કરશે? તો કે આર્સેનિક ઓક્સાઇડ. એ જ રીતના આપણે સેકન્ડ એક્ઝામ્પલ દ્વારા જોઈએ. The iron catalyst is used in the synthesis of
ammonia. Synthesis of ammonia is poison by H2S. એટલે કે આપણે આ રિએક્શન પણ પ્રીવિયસ લેક્ચરમાં જોયેલી, જેને આપણે હેબર પ્રોસેસ કહીએ છીએ, અને તેના દ્વારા શું બનશે તો કે એમોનિયા બનશે. આપણે આ રિએક્શનમાં કેટાલિસ્ટ તરીકે Fe નો યુઝ કરીએ છીએ, પરંતુ જો H2S આ રિએક્શનમાં H2S ગેસનો જો યુઝ થાય તો એ રિએક્શનમાં જે આપણે Fe કેટાલિસ્ટ વાપરીએ છીએ તેની એક્ટિવિટી શું કરશે તો કે H2S ગેસ છે તે Fe ની એક્ટિવિટી કેવી કરશે તો કે ડિસ્ટ્રોય કરશે. તો H2S ગેસ આ રિએક્શન માટે કેવો થશે તો કે પોઈઝન એટલે કે ઝેરી થશે. ઈ જ રીતના આપણે નેક્સ્ટ રિએક્શન થર્ડ રિએક્શન જોઈએ. The platinum catalyst used in the oxidation of hydrogen is poison by કાર્બન મોનોક્સાઇડ. તો આપણે આ રિએક્શન પણ પ્રીવિયસ લેક્ચરમાં જોઈ. H2 plus O2 પ્રેઝન્ટ ઓફ કેટાલિસ્ટ શેનો યુઝ કરશું તો કે પ્લેટિનિયમનો. આપણે શું મળશે તો કે વોટર મળશે. પણ જો આ રિએક્શનમાં કાર્બન મોનોક્સાઇડ આવી જશે તો શું થશે તો કે તે પ્લેટિનિયમ કેટાલિસ્ટની જે એક્ટિવિટી છે તેને ડિસ્ટ્રોય કરશે. હવે આપણે જોઈએ કે કઈ રીતના ડિસ્ટ્રોયડ એક્ટિવિટી કઈ રીતના કરે છે તો કે પ્લેટિનિયમ છે આ રીતના પ્લેટિનિયમ જે મેટલ છે તે હશે, પ્લેટિનિયમ આ રીતના હશે. તો CO મોલેક્યુલ હશે તે શું કરશે તો કે પ્લેટિનિયમની સરફેસ ઉપર બાઇન્ડ થઈ જશે. CO મોલેક્યુલ છે તે પ્લેટિનિયમની સરફેસ ઉપર બાઇન્ડ થઈ જશે એટલે એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ એટલે કે રેટ ઓફ રિએક્શન શું થશે રેટ ઓફ રિએક્શન છે તે ઘટાડશે. એ જ રીતના આપણે જે એમોનિયા બનાવ્યો તેમાં પણ Fe સાથે કઈ રીતના વર્ક થશે તેની રિએક્શન જોઈએ. તો કે Fe છે એ H2 ગેસ સાથે બાઇન્ડ થઈને FeS બનાવશે. તો આ રિએક્શનમાં પણ આપણે જ્યારે H2S વાપરશું તો શું થશે તો કે તે Fe કેટાલિસ્ટની જે એક્ટિવિટી છે તેને ડિસ્ટ્રોય કરશે. બધા પોતાની બુકમાં નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો ચાલો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો નેક્સ્ટ પોઈન્ટ છે ઓટો કેટાલિસ્ટ. ઓટો કેટાલિસિસ એટલે શું અને ઓટો કેટાલિસ એટલે શું તો કે જે ઓટો કેટાલિસ્ટ ના ઉપયોગ કરીને આપણે યુઝ કરીને જે રિએક્શન કરાવશું એને શું કહેવાશે ઓટો કેટાલિસિસ. રિએક્શન નું નામ શું તો કે ઓટો કેટાલિસિસ અને જે કેટાલિસ યુઝ કરી એને શું કહેવાશે ઓટો કેટાલિસ્ટ. ઓકે,
વોટ ઇઝ કેટાલિસ અને વોટ ઇઝ કેટાલિસિસ એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયેલું જ હતું. તો હવે આપણે ડેફિનેશન ઓફ ઓટો કેટાલિસ જોઈએ. when one product of when one product of when one of the product of reaction itself when one of the product of reaction itself acts as a catalyst for that reaction, this the phenomena is called autocatalyst and this process is known as autocatalysis. તો આ રિએક્શનમાં શું થશે કે પ્રોડક્ટનો રોલ જ એવો હશે કે જે ઓટો કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે, એટલે કે પ્રોડક્ટનો જ રોલ એવો હશે કે જે કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે અને રિએક્શનને ફાસ્ટ કરશે. તો આપણે તેના એક્ઝામ્પલ થ્રુ સમજીએ. તો એનું ફર્સ્ટ એક્ઝામ્પલ હાઇડ્રોલિસિસ of an ester. તો આપણે એસ્ટરનું હાઇડ્રોલિસિસ કરીએ. CH3COO C2H5. હાઇડ્રોલિસિસ કરવા માટે શું વાપરવાનું? તો કે વોટર મોલેક્યુલ વાપરશું. તો હાઇડ્રોલિસિસ થઈને શું મળશે? H+ અને OH- હશે વોટરમાં. હવે હાઇડ્રોલિસિસ કરીને આપણે શું મળશે? તો કે એક શું મળશે? તો કે એસિડ મળશે. એક એસિડ મળશે અને બીજો મોલેક્યુલ શું મળશે? તો કે આલ્કોહોલ મળશે. હવે કઈ રીતના રિએક્શન થઈ હશે? તો કે બોન્ડ ક્યાંથી બ્રેક થશે? તો કે બોન્ડ આ રીતના બ્રેક થશે અને એની સાથે H જોડાઈ જાય એટલે પેલું આપણે જે મળ્યું એ શું મળ્યું? તો કે એસિડ મળ્યું ને. ક્યુ એસિડ મળ્યું? તો કે એસિટિક એસિડ મળ્યું. અને બીજું છે અહીંયા કાર્બનની સાથે શું જોડાઈ જશે? તો કે OH જોડાઈ જશે. તો આપણે બીજું જે મળ્યું તે શું મળ્યું? તો કે ઇથેનોલ મળ્યું. તો આ રિએક્શનમાં જે એસિડિક એસિડ છે એનો જ રોલ એઝ અ કેટાલિસ્ટ તરીકે છે. તો આ રિએક્શનમાં જે એસિટિક એસિડ છે તેને શું કહેવાશે? ઓટો કેટાલિસ્ટ કહેવાશે. સેકન્ડ રિએક્શન જોઈએ. ઓક્સિડેશન of ઓક્ઝેલિક એસિડ. તો આપણે ઓક્સિડેશન ઓફ ઓક્ઝેલિક એસિડ કરીએ. KMnO4 plus H2C2O4 plus 3H2SO4. તો આપણે શું મળશે? ઓક્ઝેલિક એસિડનું આપણે ઓક્સિડેશન કરશું તો આપણે શું મળશે? 2 મોલ ઓફ MnSO4, 2 મોલ ઓફ MnSO4, K2SO4, H2O
એન કાર્બન મોનોક્સાઇડ. તો આ રિએક્શનમાં આપણે શું કર્યું તો કે ઓક્ઝેલિક એસિડ છે તેનું ઓક્સિડેશન કર્યું. તો આમાં જે MnSO4 છે તેનું વર્ક એઝ અ કેટાલિસ્ટ તરીકે છે, એટલે કે પ્રોડક્ટ છે એ જ કેટાલિસ્ટ તરીકે વર્ક કરે તો તેને ઓટોકેટાલિસ કહેવાશે અને તે પ્રોસેસને ઓટોકેટાલિસિસ કહેવાશે. હવે આપણે ગ્રાફ દ્વારા સમજીએ કે કઈ રીતના એનો રેટ ઓફ રિએક્શન છે તે વધતો હશે. તો આ ગ્રાફ શેનો છે તો કે રેટ ઓફ રિએક્શન નો, કે રિએક્શન માટે કઈ રીતના ગ્રાફ થતો હશે. તો અહીંયા શું આવશે તો કે રિએક્શન રેટ અથવા રેટ ઓફ રિએક્શન રેટ, અને આ સાઈડ શું આવશે તો કે ટાઈમ. એટલે આ ગ્રાફ છે તે કોના વર્સિસ કોનો છે તો કે રિએક્શન રેટ અથવા તો રેટ ઓફ રિએક્શન વર્સિસ ટાઈમનો ગ્રાફ છે. તો જેમ જેમ ટાઈમ વધશે એમ રેટ ઓફ રિએક્શન છે તે શું થશે, રેટ ઓફ રિએક્શન છે તે ઇન્ક્રીઝ થશે અને લાસ્ટમાં આપણે શું મળશે તો કે પ્રોડક્ટ આપણે લાસ્ટમાં મળશે. ઓકે, અહીંયાથી શું થશે તો કે રિએક્શનની શરૂઆત થશે અને જેમ જેમ ટાઈમ વધશે તેમ રેટ ઓફ રિએક્શન પણ શું થશે, ઇન્ક્રીઝ. રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ વિથ ટાઈમ. ઓકે, અને આ રિએક્શનમાં એઝ એ પ્રોડક્ટ જ કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે. ઓકે, તો અહીં આપણો આ ટોપિક ઓટોકેટાલિસિસ પૂરો થાય.